કે આ અભિયાનની અંદર સૌએ જોડાવાનું છે, સૌએ ભાગ લેવાનો, સૌએ ફોર્મ એમ દરેક બૂથ ઉપર પણ બીએલઓ આખો દિવસ બેસવાના છે. 18 વર્ષની ઉપરના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે. આની અંદર જૂના મતદાર, નવા મતદાર તમામે ભાગ લેવાનો છે, તમામે ફોર્મ ભરવાનું છે. બહાર ગયેલા મતદારો એ આની અંદર નીકળી જશે. એટલે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 આપણને જે લાગુ પડતું એ ફોર્મ ભરી અને આપણી અત્યારના હયાતીના જે પુરાવા બીએલઓ માગે. નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌને ખબર હશે કે અત્યારે ગુજરાતની અંદર એસઆઈઆર પ્રક્રિયા અત્યારે ચાલુ છે. એસઆઈઆર પ્રક્રિયાની અંદર તમારે તમારો જે મતાધિકાર છે એ સિક્યોર કરાવવો એ જરૂરી છે. અને કારણ કે આ મતદાર યાદીને શુદ્ધ કરવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ પ્રક્રિયા સમગ્ર ગુજરાતની અંદર હાથ ધરવામાં આવી છે. અને ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ એમનો મતાધિકાર છે તે તેમનો રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. અત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહિત અનેક જે સ્થાનિક તમારા જે નેતાઓ છે, નેતાઓ દ્વારા પણ આની અંદર અત્યારે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને લોકોને જાગૃત કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ખાસ કરીને આજે આપણે વાત કરીશું સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સાથે. વિપુલભાઈ, અત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. ખાસ કરીને એસઆઈઆર પ્રક્રિયાની અંદર મતદારોએ કેટલું જરૂરી છે કે તેના ફોર્મ ભરી લેવા જોઈએ? ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીનું તંત્ર જાળવવા માટે મત આપવો જરૂરી છે. એના અનુસંધાનની અંદર એસઆઈઆર પ્રક્રિયા એટલે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલુ રહ્યું છે. ખૂબ જ જરૂરી છે. અને દરેક મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આ સુધારણા પ્રક્રિયામાં આપણે સૌએ ભાગ લેવો જોઈએ. આની અંદરથી કોઈ અવસાન પામેલા હોય, લગ્ન કરીને બીજે ગયા હોય એવા મતદારોમાં ફેરફાર થશે. પરંતુ મતદાર યાદી સુધારણા અભિયાનની અંદર સૌએ જોડાવવું જોઈએ. કોઈ ગભરાવાની જરૂર નથી. ભારતમાં રહેતા દરેક નાગરિક, અને મારી ખાસ કરીને આણંદ જિલ્લા અને તથા સોજિત્રા વિધાનસભા સૌ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આની અંદર તમામ નાગરિકોએ ભાગ લેવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે, પુખ્ત વયનો કોઈ પણ વ્યક્તિ બાકી ના રહે. જે મત જૂના છે એને પણ રિવાઇઝ કરવાના છે. 2002ની મતદાર યાદીમાં જે મતો હતા એ અત્યારે જૂના મતદારોને પણ અત્યારે રિવાઇઝ કરીને મતદાર યાદી સુધારણા અભિયાનની અંદર એક પરિપક્વ યાદી બને. ઘણા વર્ષો પછી આ એસઆઈઆર પ્રક્રિયા આવી છે. મતદાર સુધારણા 2004માં છેલ્લે થયું હતું. ત્યારબાદ 21 વર્ષ બાદ આ મતદાર યાદી સુધારણા અભિયાન એક શરૂ થયું છે. તો સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આ અભિયાનની અંદર સૌએ જોડાવાનું છે, સૌએ ભાગ લેવાનો, સૌએ ફોર્મ તમને તમારા સ્થાનિક બીએલઓ જે ફોર્મ આપ્યા છે એ સ્થાનિક બીએલઓ સાથે મળીને એ ફોર્મની અંદર પૂર્તતા કરી ભરીને પાછા આપવાના છે. સાથે સાથે 22 ને 23 તારીખ એમ દરેક બૂથ ઉપર પણ બીએલઓ આખો દિવસ બેસવાના છે. તો સૌને મારી વિનંતી છે કે બીએલઓ પોતાના બૂથ ઉપર બેસીને કામ કરવાના છે. તો દરેક મતદાર, દરેક નાગરિક, 18 વર્ષની ઉપરના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે. આની અંદર જૂના મતદાર, નવા મતદાર તમામે ભાગ લેવાનો છે, તમામે ફોર્મ ભરવાનું છે. મેં પોતે પણ આની અંદર ફોર્મ ભરીને આપેલું છે. મારા પરિવારનું પણ ફોર્મ ભરીને આપેલું છે. એટલે મતદારોનું રિવાઇઝ થશે, નવા મતદારો ઉમેરાશે. મરણ પામેલા મતદારો, બહાર ગયેલા મતદારો એ આની અંદર નીકળી જશે. એટલે ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 અને ફોર્મ નંબર 8 ત્રણેય ફોર્મની અંદર અલગ અલગ વ્યવસ્થા છે. તો અલગ અલગ વ્યવસ્થાની અંદર દરેકે જોડાવાનું છે. ફોર્મ નંબર 6ની અંદર ઉમેરો કરવાનો છે, ફોર્મ નંબર 7ની અંદર કમી કરવાનું છે અને ફોર્મ નંબર 8ની અંદર સરનામા કે બીજો કોઈ સુધારણા કરવાનું છે. આ દરેક ફોર્મ આપણને જે લાગુ પડતું એ ફોર્મ ભરી અને આપણી અત્યારના હયાતીના જે પુરાવા બીએલઓ માગે એવા અલગ અલગ પુરાવામાંથી 1-2 પુરાવા આપણી પાસે માગશે. એ પુરાવા સહેજ પણ ગભરાવાની મતદારો નાગરિકોએ જરૂર નથી. આ સાચું અને સારું અભિયાન છે. આપણા માટે અભિયાન છે. સારી લોકશાહી માટે અભિયાન છે. અને ભારત દેશ એક લોકશાહી દેશ છે. વિશ્વનો મોટામાં મોટો લોકશાહી દેશ છે. આવનારા સમયની અંદર લોકશાહી સ્વચ્છ અને સ્વતંત્ર રીતે વહીવટીતંત્ર નવું કરી શકે એના માટે આપણે લોકશાહીને મજબૂત બનાવવા માટે આણંદ જિલ્લા વહીવટીતંત્ર તથા ધારાસભ્ય તરીકે હું વિપુલભાઈ પટેલ આપ સૌને વિનંતી કરું છું કે આપ આ અભિયાનની અંદર જોડાઈ અને પોતાનું ફોર્મ ભરીને પૂરતા કરી અને મતદાર યાદીમાં નામ આપણું રિવાઇઝ કરીને મતદાર યાદીનું પુનઃ નામ આપણું આવી જાય એની ચિંતા સૌ કરીએ. સાહેબ, તમારા સોજિત્રા વિધાનસભા વિસ્તારની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર વધારે છે. તો એ ગ્રામ્ય વિસ્તારના લોકોને આપ શું અપીલ કરશો કે ગામના આગેવાનોને પણ તમે શું અપીલ કરશો? કારણ કે છેવાડાનો માનવી પણ મતદાર યાદીમાં પોતાનો મતાધિકારથી રહી ના જાય એના માટે આપ શું અપીલ કરશો? અત્યારે જિલ્લા વહીવટીતંત્ર તરફથી, રાજ્ય ચૂંટણી પંચ તરફથી બીએલઓને ગામે ગામ, ઘરે ઘરે જવાની સૂચના છે અને બધાને લગભગ 100% ફોર્મ પહોંચી ગયા છે.
ફોર્મ ભરીને પાછા આવવાની ચિંતા કરે છે. એની સાથે સાથે અમારા રાજકીય કાર્યકર્તાઓ પણ મદદ કરે છે. રાજકીય કાર્યકર્તાઓ પણ ચિંતા કરે છે. દરેક ગામના દરેક બૂથના રાજકીય કાર્યકર્તાઓ બીએલઓ પણ કામ કરે છે. તો આ રાજકીય કાર્યકર્તાઓ બીએલઓ સૌ સાથે મળીને દરેક નાગરિકનું મતદાર યાદીમાં પુનઃ નામ આવે, સચોટ નામ આવે એની ચિંતા પણ અત્યારે ચાલુ જ છે. દરરોજ અમે પણ એની ચિંતા કરીને અલગ અલગ કાર્યકર્તા સાથે ગામના લોકો સાથે ચર્ચા વિચારણા મિટિંગો કરીએ છીએ. આજે સવારે જ તારાપુર ખાતે પણ એક મિટિંગ લઈને 101 કાર્યકર્તાને આપણે વાત કરી કે આપણા પોતાના ગામની મતદાર યાદી સચોટ અને શુદ્ધ બને એ સુધારણા સાથેનું આપણે અભિયાનની અંદર કોઈ પણ નાગરિક બાકી ના રહે છે. આની અંદર રાજકીય પરિપક્વતાથી ઉપર જઈ અને ભારત દેશનું બંધારણ, ભારત દેશનું લોકતંત્રને મજબૂત કરવા માટે, સાચી અને સરળ મતદાર યાદી બનાવવા માટે આ અભિયાનમાં સૌ જોડાવા માટે આજે પણ સવારે અમે અપીલ કરી છે. જી, તો છેલ્લે એક હવે સોજિત્રા મત વિસ્તારના તમામ જે નાગરિકો છે, મતદારો છે, તેમને શું અપીલ કરશો? બધાને અપીલ કરું છું કે બધારે સોઈતા વિધાનસભાની અંદર દરેકને ફોર્મ પહોંચી ગયા છે. એ ફોર્મ બીએલઓ સાથે મળી અને ભરીને પોતાના જરૂરી પુરાવા સાથે આપો. અને જરૂર આપણને પડે તો આપણા રાજકીય કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી, તાલુકાના જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ પણ મદદ કરશે. સૌ પણ આની અંદર કામે લાગેલા છે. સૌનો ઉપયોગ કરી અને પોતાના પરિવારની, પોતાના આજુબાજુના રહેતાના, પોતાના મહોલ્લાના, પોતાના ફળિયાના કે પોતાના ગામના સર્વે મતદારોની ચિંતા કરવા માટે હું સર્વે નાગરિકને વિનંતી કરું છું કે આજુબાજુના પણ નાગરિકો મતદારોની ચિંતા કરી આપણે ત્યાં કોઈ બેન દીકરી પરણીને આવી હોય તો એનો પણ ઉમેરો થાય અને કોઈ બેન દીકરી પરણીને ગઈ હોય તેનું પણ નામ જે તે ગામની અંદર યાદીમાં ફેરફાર થાય એવું આપ સૌને મારી વિનંતી છે. જી, તો આ હતા આપણી સાથે સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ કે ખરેખરમાં જે એસઆઈઆર પ્રક્રિયા છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને શુદ્ધ બનાવવાના હેતુ રૂપે આ એક એસઆઈઆર પ્રક્રિયા સમગ્ર ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી છે. ખાસ કરીને લોકશાહીનો દેશ છે અને આપણો જે મતાધિકાર છે એ જતો ના રહે એના માટે આપણે એક જાગૃત થવું પડશે અને એટલા માટે જ આપણે તેમની સાથે પણ ચર્ચા કરી અને અમે પણ અર્બન ગુજરાતના મારફતે આપ સૌને એક વિનંતી કરીએ છીએ કે જો તમે કદાચ અહીંયા ન હોવ, બરાબર, તો તમારી આસપાસ તમે કોઈ બીએલઓનો સંપર્ક ન કરી શક્યા તો તમારી આસપાસના કોઈ રહેવાસી હોય તેઓના ઘરે બીએલઓ આવ્યા હશે તો તેમના ફોર્મ પર પણ તમને બીએલઓનો નંબર મળી જશે. સાથે તમે જે છેલ્લું મતદાન કર્યું હશે છેલ્લા મતદાનમાં તારીખ 22 અને 23 તારીખે રોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી એ બીએલઓ તમારા ત્યાં આગળ આવવાના છે, એટલે કે ત્યાં આગળ જે બૂથ છે ત્યાં આગળ રહેવાના છે. તો તમે બૂથ ઉપર પણ જઈને તમે તમારું ફોર્મ છે તે ભરી શકો છો ને ત્યાં ભરી અને તમે બીએલઓને પરત કરાવી શકો છો અને તમારું જે મતાધિકાર છે એ તમે સિક્યોર કરાવી શકો છો. બસ, તો અમે એટલું પણ કહે છે કે જ્યારે બીએલઓ તમારા ઘરે આવે છે તો તમે એમને સાથ અને સહકાર આપતા રહેશો અને સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.